तलवार में आग का कुंवर। બાપુ આજે આ પાખંડીને હું છોડીશ નહીં। કુંવર, બાપજીએ સૂચવેલા ધર્મ અને પરંપરાઓ પર ખેંચાયેલી તલવારે સૌથી પહેલા મારો સામનો કરવો પડશે। તલવાર મ્યાન કર। ના બાપુ, કોઈ નિસહાય સ્ત્રી પર અત્યાચાર હું નહીં થવા દઉં। तलवार म्यान कर कहलसान। બાપુ આ તમે બાપુ નહીં, ગામ ધણી કળભાજી ગોહિલ તારી સામે ઉભા છે। આપણા સમાજની કેટલી રીત રિવાજ અને પરંપરાઓ છે, એમાં કોઈની મરજીથી ફેરફાર ન થઈ શકે અને બાપજીના આદેશની સામે ખેંચાયેલી તલવારે સૌથી પહેલા મારો સામનો કરવો પડશે। તને શું લાગે છે, તો તલવાર ખેંચીને સ્ત્રીને ચૂડી અને ચાંદલાનો અધિકાર અપાવી દઈશ? બોલ કહલસન, બોલ। બાપુ, એણે આ બધું પોતાની મરજીથી નથી કર્યું, ચોરીમાં કર્યું છે। અને જો એ વાત માટે એને દંડ અપાય તો આ વાત કેટલી યોગ્ય છે। ના, હું આ સ્ત્રી સાથે અત્યાચાર નહીં થવા દઉં। ગંગા બહુ, તમે અંદર જાઓ। બસ, તમે બંને એટલા મોટા નથી થઈ ગયા કે તમારી સમજ બહારની બાબતોમાં પણ તમે ચંચુપાત કરો। ગંગા બહુ, તમે અંદર જાઓ। માફ કરો બા, પણ મારો હેતુ તમારો વિરોધ કરવાનો કે બાપજીના વિચારો કે રિવાજોનું અપમાન કરવાનું નથી, પણ કુરિવાજોના ભાર નીચે લાચાર બની ગયેલી એક સ્ત્રીને સ્વમાન અપાવવાનો છે। ગંગા બહુ, અંદર ચાલો, ચાલો। કુંવર, જ્યારે હું ગામ ધણી થયો હતો ત્યારે જ મેં બધાને કહ્યું હતું કે લોક લાગણીને માનમાં રાખીને આપણને ન ગમે એવા નિર્ણયો પણ મારે લેવા પડશે। બાપુ, કોઈ નિર્દોષ સ્ત્રી પર અત્યાચાર થાય અને આપણે આમ જોઈ રહેવું પડે, એમાં કેવી લોક લાગણી છે? એ સ્ત્રી જો નિર્દોષ છે તો એ છુપાતી કેમ ફરે છે, અને વિધવા વાળી વાતોને છુપાવી કેમ? ગામના પુરુષો એની પર અત્યાચાર કરતા હતા એવું એ કહેતી હતી। એવું એ કહે છે, પણ આદિરાજ તો કંઈક બીજું જ કહે છે। આદિરાજ ખોટું કહે છે બાપુ। બસ, એક રાજા ક્યારે પણ લાગણીથી નિર્ણય ન લઈ શકે, એને ચારે તરફની વાત સાંભળવી પડે, કારણ કે એક ખોટો નિર્ણય આખી ન્યાય પ્રણાલીને બગાડી શકે છે। અને આદિરાજ એ બાપજીનો પ્રતિનિધિ છે, બીજા કોઈની વાત સાંભળતા પહેલા એની વાત સાંભળવી પસંદ કરીશ। બા, મારી વાત તો સાંભળો, સાવિત્રી સાથે અન્યાય થયો છે। ગંગા બહુ, મને જુઠ્ઠાણું ગમતું નથી। તમારી પહેલી ભૂલ, તમે એ સ્ત્રીની હકીકત અમારાથી છુપાવી, ને બીજી, કહળને રોકવાને બદલે તમે એને સાથ આપ્યો। બા, એ સ્ત્રી ખૂબ ડરી ગઈ હતી, એ રડી રહી હતી અને પોતાની માનો જીવ બચાવવા માટે જુઠ્ઠું બોલી હતી। બા, જુઓ ગંગા બહુ, સાવિત્રી મારી કોઈ સગી નથી, એ જુઠ્ઠું બોલી તો ભલે બોલી,
પણ તમે અને કહળે એના જુઠ્ઠાણામાં સાથ કેમ આપ્યો? બા, શું એક વિધવા સ્ત્રીને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર નથી? એ આ દુનિયાની એકમાત્ર વિધવા સ્ત્રી નથી. આપણા ગામમાં પણ અસંખ્ય સ્ત્રીઓ છે. અને ગંગાવહુ, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ખૂબ પાતળી ભેદ રેખા છે. આપણા સમાજમાં કેટલાક નિયમો છે અને એનું પાલન થવું જ જોઈએ. નિયમોના પાલનના નામે કોઈ લાચાર સ્ત્રી પર અત્યાચાર થાય તો મારી તલવાર કેમ ના ખચકાય? કુંવર, તારે સમજવું પડશે કે કોની સામે તલવાર ખેંચાય અને કોની સામે નહીં. શું એ પેલો પ્રતાપસિંહ હતો કે તું એની સામે તલવાર ખેંચીને મારવા ધસ્યો? બાપુ, તમે જ શીખવ્યું હતું ને કે કોઈ નિર્દોષના રક્ષણ માટે જો તલવાર ઉઠાવવી પડે તો ખચકાતો નહીં. કુંવર, ધર્મની સામે જે તલવાર ઉઠાવે છે ને એ અધર્મી ગણાય છે. તારે અધર્મી તરીકે ઓળખાવું છે? ધર્મના નામ પર એ બિચારીને ધસડીને લઈ ગઈ અને તમે મને એનું રક્ષણ પણ ના કરવા દીધું. એ શું યોગ્ય લાગ્યું તમને? બસ કુંવર, હવે એક પણ વાત વધારે સાંભળવી નથી મારે તારી. એ પોતાના ગુરુના આદેશનું પાલન કરી રહ્યો છે અને સ્ત્રીએ આપણા ધર્મ અને સંસ્કૃતિના નિયમોનો ભંગ કર્યો છે. અને તું એ મહાન બાપજીના આદેશની સામે, આપણા ધર્મની સામે તલવાર કાઢીને ઉભો રહ્યો છે. એ તો સમજાય છે ને તને? બા, તમે સમજો તો ખરા કે સમજવાનું તમારે છે. જિંદગીમાં પહેલી વાર બાપ અને દીકરો તલવાર કાઢીને સામ સામે ઊભા હતા. તમને સમજાય છે વાત ક્યાં સુધી જઈ શકે છે? હા, એમણે તો તલવાર આદિરાજને રોકવા માટે ખેંચી હતી, પણ બાપુએ તલવાર કહળ સમજી સામે ખેંચી. જો તમે કહળને આ પ્રકરણમાં આગળ વધતા અટકાવીને સમજદારી દેખાડી હોત ને તો આ વાત આટલી આગળ વધી જ ના હોત. ક્યાં સમજદારી દેખાડવાની હતી? જ્યારે સાવિત્રી ભૂખે મરી રહી હતી ત્યારે સમજદારી વાપરીને એને ભૂખે મરી જવા દેવાની હતી કે પછી આધી રાત જ્યારે એને શોધતા શોધતા ઘરે પહોંચ્યો ત્યારે સમજદારી વાપરીને એને ધક્કો મારીને આધી રાતે સોંપી દેવાની હતી? બસ, સમજદારી એ છે કે વડીલોને ચતુરાઈપૂર્વક સવાલો પૂછીને એમનું અપમાન કરવું એ બરાબર નથી. એ સમજાય. જુઓ, તમારી એ પહેલી ભૂલ છે એટલે તમને ચેતવી દઉં છું કે આજ પછી આપણી સામાજિક પ્રથાઓ અને તેમાંય ખાસ બાપજીના નિયમોની સામે માથું ચકવાની ભૂલ ક્યારેય નહીં કરતા. અને કહળ પણ આ ભૂલ કરવા જાય તો તમારે એને રોકવાનો છે. સમજાય છે? બાપુ, મને તો એ જ નથી સમજાતું કે આપણે કોઈના દુઃખને આગળ વધીને દૂર ના કરી શકીએ. એ વળી કેવી સામાજિક પ્રથા છે? બસ, હવે એક પણ વાત મારે તારી સાંભળવી નથી. હું આ ગામનો રાજા છું ને એ પણ આપણી સામાજિક પ્રથાને આધારિત છે. આપણી લગ્ન પ્રથા, વર્ણ વ્યવસ્થા એ બધી વર્ષોથી ચાલી આવતી આપણી રૂઢિ અને પરંપરાઓ છે. એને આમ એકાએક તોડી ના શકાય કુંવર. અને એવી સ્ત્રી જે આ ગામની પણ નથી, જુઠ્ઠું બોલીને અહીંયા રહે છે, માત્ર એના માટે તું આપણી આખી સામાજિક પરંપરાની સામે પ્રશ્ન કરી રહ્યો છે? ના, સવાલો તમારી સામે નથી બા. બાપજી સારા હશે, એમણે તમારા પર ઉપકાર કર્યો એ વાતે હું એમને વંદન કરું છું. બા, એમના સાધકો અહંકારી છે, ગરીબોને લૂંટે છે, સ્ત્રીઓનો અનાદર કરે છે અને એની પાદુકાને ઈશ્વરથી પણ મહાન ગણાવીને પૂજા કરાવે છે. અને આપણે આ બધા ઢોંગને સામાજિક પ્રથા ગણીએ? વાહ, હું ઈશ્વરની પરમ ભક્ત છું અને મારા બાપુએ પણ મને ઈશ્વર તરફ સમર્પણ શીખવાડ્યું છે. પણ પાદુકા પૂજનમાં હું નથી માનતી. મને સમજાતું નથી કે એ સ્ત્રીએ તમને શું ખવડાવી દીધું છે. એની સામે તમને બધું જ નકામું લાગે છે. બાપજીની વિરુદ્ધમાં આવેલો એક પણ શબ્દ હું સાંભળી નહીં લઉં ગંગાવહુ. હું કોઈની પણ વિરુદ્ધ નથી બાપુ, પણ એવી સામાજિક પ્રથા જે દુઃખદાયી હોય
એમાં થોડોક ફેરફાર કરવાથી જો કોઈને ખુશી મળતી હોય તેમાં ફેરબદલ કરવામાં શું બગડી જાય છે? બસ કુમાર, મારે તમારા કોઈ જ ક્રાંતિકારી વિચારોને સાંભળવા નથી. આપણી રૂઢિ અને પરંપરાઓ અનેક યુગોથી ચાલતી આવી છે. કાલે ઉઠીને તમે એમ કહેશો કે આપણે આપણી મા બાપની સેવા ન કરવી જોઈએ. શું બદલી રહીએ? બાપુ, હું એમ નથી કહેતો, પણ તમે બસ, મારે બીજી કોઈ પણ વાત સાંભળવી નથી. તું આ બધી વાતોથી દૂર રહીશ, એ જ આપણા પરિવાર માટે સારું છે. હવે એ જ સારું રહેશે કે તમે મારો નિર્ણય સાંભળી લો. કહળ પહેલેથી જ અમને ચિંતા કરાવતો હતો અને તમારે અમને એ ચિંતામાંથી મુક્ત કરવાના છે. એને આ શક્તિ પ્રદર્શનથી દૂર કરીને સંસાર સાથે જોડી રાખવાનો છે. તમે મને વચન આપ્યું છે, ભૂલશો નહીં. કોઈ તો મદદ કરો માફ કરો, મને માફ કરી દો. જવા દો, મને જવા દો. મારા બા બીમાર છે, તેમણે કઈ કાઢું નહીં હોય, ઔષધિ નહીં લીધી હોય, એ મરી જશે. મને જવા દો. ચૂપ! બાપજીની આજ્ઞાનો અનાદર કરનારને હું જો હિંમત છોડી મૂકું ને તો મારા બાપજી મને ના છોડે. તો અમને છેતરીને અહીં ભાગી આવી અને અહીં લાલ લુગડા પહેરીને ફરતી હતી ને, હવે તો તને દંડ મળવો જ જોઈએ. ત્યારે જ તું સુધરશે. સાવિત્રી બેનને બચાવવા જ પડશે. મારે જલ્દી બિનબા અને બાપુને લઈને આવવા જ પડશે. બાપુ, બાપુ, બિનબા, બાપુ, જલ્દી બહાર ચાલો. પાનકી, શું થયું? તું એટલી ડરેલી કેમ છે? બાપુ, તમારે સાવિત્રી બેનને બચાવવા પડશે, નહીતર શું થયું છે એમને? સાવિત્રી બેનને ઝાડ સાથે બાંધી દીધા છે અને આધિરાજ કહે છે કે હવે એમને સખ્ત સજા મળશે. તમે એમને બચાવી લો બાપુ, બચાવી લો. ઉભા રહો, કોઈ ક્યાંય નહીં જાય. હા, શું કરો છો? તમને બંનેને આટલું સમજાવ્યા પછી પણ એ વિધવા સ્ત્રીના મામલામાં વચ્ચે પડવા જાઓ છો. એટલે મેં કંકુથી આ સીમારેખા બનાવી દીધી છે. અમે નથી ઈચ્છતા કે તમે આવા કોઈ પણ વિવાદિત મામલામાં ફસાઓ, અને માટે જ આ કંકુને ઓળંગવાનો પ્રયાસ કરશો તો તમને મારા સમજે. પણ મહા, તમને તમારી માનો જીવ વધારે વાલો છે કે એ બાઈનો, એ આજે જોવું છે મારે. માફ કરો, મને માફ કરી દો. જવા દો, મને જવા દો. બા, આ સંપાચા ખેંચી લો, મને બહાર જવા દો. આજે આધિરાજ શું કરશે કોઈને નથી ખબર. માં, મને જવા દો. શું થયું છે કુંવર? તને સમજાતું કેમ નથી? બેટા, આ ધર્મની વાત છે અને ધાર્મિક લાગણીમાં આપણે ન પડીએ ને એમાં જ સમજદારી છે. પેલી બાઈને થોડીક શિક્ષા કરીને છોડી દેશે, એને કઈ મારી નહીં નાખે. પણ બેટા, બાપજીના આદેશની વિરુદ્ધમાં તે કંઈ પણ કર્યું છે ને, તો આ વાત કેટલી આગળ વધશે એની હું કલ્પના પણ નથી કરી શકતી. માફ કરો, મને માફ કરી દો. બા, તમે સાવિત્રીની ચીસો સંભળાય છે. બાપુ, તમને સંભળાય છે. બા, અમને જવા દો, અમને જવા દો. જવા દો. જો કહક, અમને પણ દુઃખ છે એની સાથે શું થયું છે એનું.
પણ અમારા હાથ બંધાયેલા છે. આ મામલો એ લોકો વચ્ચેનો છે. ત્યાં એ ગામમાં શું થયું છે એની આપણને જાણ નથી, અને વિધવાએ કાયદાનો ભંગ તો કર્યો જ છે. એ બાપજીના આદેશને અવગણીને ત્યાંથી ભાગી. એનો પતિ છે એવું જૂઠું બોલી અને વિધવા જ એ વાતને છુપાવી. આ બધી વાતથી તમે એટલું તો માનશો ને કે સાવ નિર્દોષ તો નથી. હવે આ બાઈને શિક્ષા આપીશું. તને લાલ લુગડા પહેરીને ફરવાનો બહુ શોખ છે ને સાવિત્રી? આજે હું તને લાલ રંગે શણગાર કરું, એ પણ આ કોરડા. બાપજીના આદેશ પ્રમાણે તારી શિક્ષા એ છે કે તને 10 કોરડા ફટકારવામાં આવે, જેથી તને યાદ રહે કે છેતરપિંડી અને મર્યાદા ભંગની શિક્ષા શું હોય છે. મેં કોઈ છેતરપિંડી કે મર્યાદા ભંગ નથી કરી. હું તો મારી મા માટે આવી હતી આ ગામમાં. હું બીજી ક્યાંક ચાલી જઈશ. હું માને લઈને કોઈ બીજા ગામમાં જતી રહીશ. મને માફ કરો, મને છોડી દો મને. મામને જવા દો ને. પેલો આદિરાજ સાથે ભાન બોલ્યો છે, સાવિત્રીને 10 કોરડા મારશે. એટલો મોટો તો શું ગુનો કર્યો છે સાવિત્રીએ? તમને કયું એ સમજાતું નથી. આ વિષયથી આપણો પરિવાર દૂર રહેશે. મારે તમારી સાથે કોઈ માથાકૂટ કરવી નથી. ચાલો. મને માફ કરો, મને છોડી દો મને. બાપુ ચાલો સાવિત્રી બેન માને બચાવવા. ના પણ હું નહીં આવી શકું. માએ કંકુ ત્યાં સીમા રેખા બંધાવી છે. પણ રેખા તો ભૂસાઈ ગઈ ને. કંકુની રેખા તો ભૂસાઈ ગઈ, પણ માએ આપેલા સમનું શું? બા અત્યારે ખૂબ ડરેલા છે અને લાગણીનો અતિરેક કેવા ગંભીર પરિણામ લાવી શકે છે આપણે જોઈ લીધું છે. પાનકિયા સીમારેખા ધોઈ નાખી છે. અત્યારે સાવિત્રીને બચાવવી જરૂરી છે. પછી આપણે વસ્તુમાના પગે પડીને ક્ષમા માંગી લઈશું. અત્યારે આપણી જરૂર બહાર છે. બાપુ લાગણી કરતા કોઈનો જીવ બચાવવો વધારે જરૂરી છે. ચાલો ને બાપુ. લાગણી દુભાશે તો સમજાવી લેવાશે, પણ જીવ જશે તો એ પાછો નહીં આવે. આ બંને ઊંધા જ માન્યા ને નીકળી ગયા. તમારી મમતાની સાંકળ પણ એમને ન રોકી શકી. આદિરાજ, જો આ સાવિત્રી અપરાધ કર્યો છે ને એને શિક્ષા મળવી જોઈએ, તો હું ને ગંગા બંને અપરાધમાં સામેલ છે. કોરડા તો અમને પણ ફટકારવા જોઈએ ને. બરાબર છે કળશ. ન્યાય તો એ રીતે જ થવો જોઈએ. બસ તો પછી હું ગંગા અને સાવિત્રીના બદલાના બધા જ કોરડા ખાવાનો સ્વીકાર કરું છું. મને શિક્ષા કરો ને આ બંનેને છોડી દો. વાહ કડવા વાહ. મને તો એમ હતું કે ગામધણી દીકરાના મોંમાં ન્યાયને ભૂલી જશે. અમે તો મહાન નીકળ્યા કળ. અપરાધ આ ત્રણેય કર્યો છે અને ત્રણેયને દંડ મળે. પણ તમારા દીકરા
કળસંગનું કહેવું એવું છે કે ગંગા અને સાવિત્રીના ભાગના ઘોડા પણ એમને ફટકારવામાં માટે એમના બધા ઘોડા કળસંગને મારવામાં આવશે અને ઘોડાની સંખ્યા છે પૂરી 100. ના 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 આદિરાજ, આદિરાજ આવું ના કરો. મારો દીકરો મરી જશે. 100 ઘોડા નહીં. ક્ષમા કરો આદિરાજ, નહીં. 100 ઘોડા તમે કેમ ખાશો? મને મારો, મને સજા આપો. સોય સખી, મારા પાપની સજા તમે કેમ ભોગવશો? ના, મને મારો, મને મારો, મને મારો. આદિરાજ ક્ષમા કરો. ગંગા અમને દૂર લઈ જાઓ.